આ છે ઐતિહાસિક વણારશી વાવ. 1902માં તે રાજવી પરિવાર દ્વારા વાવડી દરબાર દ્વારા ગાળવામાં આવી હતી. ભાવનગરથી તળાજા જતા તણસા ગામ અને સાણોદર ગામની વચ્ચે આ વણારશી વાવ આવેલી છે. ખૂબ જ ઐતિહાસિક હોવાથી આ વાવનું ભાવનગર જિલ્લામાં, આમ તો સમગ્ર ગોહિલવાડમાં ખાસું મહત્ત્વ છે. તેની કોતરણી, તેનું બાંધકામ વગેરે વસ્તુ આજે આટલા વર્ષો પછી પણ એકદમ બેનમૂન અને જોવાલાયક લાગે છે. અત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે બનતા આ વાવને નુકસાન થાય તેવું હતું, પરંતુ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રાજવી પરિવાર દ્વારા સંકલન કરીને અહીં હાઈવેની નીચે ફ્લાયઓવર પસાર થાય છે, ત્યાં વાવને એકદમ સરસ રીતે એનું આયોજન ગોઠવીને બચાવી લેવામાં આવી છે. નહીતર કદાચ આ વાવનું મહત્ત્વ સમજાયું ન હોત તો વાવ અત્યારે બચી ન હોત. પરંતુ અત્યારે આ મુલાકાત લેવા જેવી વણારશી વાવ છે. ચોમાસામાં જ્યારે ભરપૂર વરસાદ હોય છે ત્યારે તેના દરેક પગથિયા સુધી પાણી પહોંચી જાય છે. એ ભાવનગરથી તળાજા, આમ તો છેક મહુવા સુધી એવું આયોજન હતું કે સમગ્ર રોડ બંને તરફ વૃક્ષોની વચ્ચેથી પસાર થતો હતો અને કટકે કટકે કોબડી, સાણોદર, તણસા, તળાજા, મહુવા સુધી ઠેક ઠેકાણે વાવ હતી, જેના કારણે વટે માર્ગુઓ અહીંથી પસાર થતાં તેમને પાણીની સગવડતા મળી રહેતી હતી. જમવાની વ્યવસ્થા તેઓ કરી શકતા હતા. એક વિસામાની જગ્યા હતી. આપણી ઐતિહાસિક વાવ
એ દરેક શહેર જિલ્લામાં હોય તે બધે તેનું અનેરું મહત્ત્વ હતું. આ વણારસી વાવ કપોળ વણિકના આગેવાનો દ્વારા 1902માં વાવડી દરબારના આયોજન હેઠળ ગળાવવામાં આવી હતી. આજે આટલા વર્ષો પછી તેની મુલાકાત લેવા જેવી છે. આજુબાજુના પરગણામાં તેનું અદકેરું મહત્ત્વ હોવાથી શ્રદ્ધાનું પણ કેન્દ્ર છે. અહીંનું લખાણ, અંદરના સ્થાપત્યો વગેરે એકદમ બેનમૂન